ભાઈ મમ્મીએ આજે બનાવ્યા છે પ્રોપર રીતેથી ઢોકળા. હેડા આવી ગયા. બાકી જો ઢોકળા, લસણવાળી ચટણી દેખાતી હશે મસ્ત. અહીંયા આજી છે બરાબર. અને આ ઢોકળા બાકી કેવાક લાગ્યા? મમ્મી કે મેં જ બનાવ્યા. મને પૂછે મને તો વિડીયો લેતા ભૂલાઈ ગયું હતું. મમ્મીએ મને કીધું. બહુ મસ્ત મતલબ બન્યા છે ઢોકળા. બોલવાનો વેદ નહોતો રહ્યો કે હારા બન્યા છે એમ. એટલું ફટાફટ ઝપાઝપી બોલાવી દીધી હતી. અને જો ભાઈ અત્યારે તમને દેખાતું હોય એમ કે 8માં થોડીક વાર છે, 5 મિનિટ જેવી બરાબર. ને બસ હું બેઠી છું અત્યારે. રાતે ભાઈ એવું લાગશે 8 તો વાગી જ ગયા છે બરાબર. હવે આપણે રાતે નીકળશું આજે. ને બાકી હવે અમે ખાઈ લઈએ ઢોકળા મસ્ત. જો રીતે પાછી લસણવાળી ચટણી ઠંડુ ખાવું પડે. ઢોકળા ખાધા પછી ઠંડુ ખાવું પડે. તો હું ને કરણ કે ઠંડાની શોધમાં. તમને કેવું લાગ્યો તો ઓલા રંગોલી વાળાનો આઈસ્ક્રીમ? બહુ મસ્ત હતો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. મારી સવાર પડી ગઈ છે ને આજ. અને બસ એઝ યુ કેન સી અત્યારે જો 9:30 5 મિનિટની વાર છે. અને બસ આજે એક મસ્ત અમારા ખાસ મારા ફેવરેટ બા બરાબર, મારા મોસ્ટ ફેવરેટ બા. એની સિવાય મને એક હોય બા ન ગમે. ચોખ્ખી જ વાત. મારા ફેવરેટ એટલે ફેવરેટ બા. અને નાનેથી ને ભાઈ અમે મોટા એમની હારે જ થયા છીએ. કાંઈક હોય અમારી મજા કે એવું બગડ્યું હોય, કંઈક સારું ખરાબ ગમે હોય તો ભાઈ અમારા બા સિવાય છે ને કોઈ ના આવે. અને બા એટલે કે મારા નાની. જો આ મારા નાની છે ચંપા બા. બા હાઈ કરી દો આમ. વાહ બાને ક્યાં કરી દઉં. ના આ મારા બા છે. અને આ મારા ફેવરિટ બા. કા બા? દાદા નથી, મારા નાના ઓફ થઈ ગયા છે બરાબર. પણ ભાઈ એનો એક કિસ્સો કહું તમને. એમને મજા નહોતી, મતલબ મજા ઇન ધ સેન્સ કે મેન્ટલી થોડાક એને ડિસઓર્ડર હતું, મેન્ટલી ડિસઓર્ડર હતું. તો એ ખબર ન પડે કે ભાઈ કોણ છે હું છે. પણ ઓળખતા કોને? ખાલી એક તો મને અને પપ્પાને બરાબર. અમને બેને જ ઓળખતા. અને એને બીડી પીવી બહુ ગમતી એટલે પપ્પા એના માટે બીડી લઈ આવે. હવે એક વખત હું ત્યાં ગામમાં પેપ્સી લેવા ગઈ, ઉનાળો હતો ને. તો આવતી હતી તો 3 ખૂટિયા બાંધતા હતા. હું આ બાજુ અને ખૂટી આ બાજુ ને મારી બાજુ આવા કરતા હતા. ફટાફટ દાદા એના પોતાના ચપ્પલ પહેરીને તો ફટાફટી વી આવે, પણ મારા ચપ્પલ ઉતાવળમાં લેતા ભૂલી ગયા. પરોણો લીધો ને પેલા ઓલાને હાયકા અને એના ચપ્પલ એને મને પહેરાવી દીધા ને પછી મને ખંભે બેહાડીને છે અંદર લગી લઈ ગયા. બોલો, આ મારા નાના છે. અને દાદારે તો બહુ ટાઈમ નથી રહ્યા અમે. જોકે થોડોક ટાઈમ નથી રહ્યા અમે દાદા સાથે. પણ નાના હારે ભાઈ જે મારી મેમરીઝ છે ને એ ફોરએવર માટેની છે. અને બહુ મજા આવતી. મતલબ એ હતા ને ત્યાં સુધી બીક ન લાગતી કોઈની. રાસ્તડીમાં તમે ગમે એટલી વાર જાઓ હજી એમ ન લાગે. પણ એમ કહે ને ભાઈ ઘરમાં આદમી હોય ને તો ઘર થોડું ઘેરું ભર્યું રહે. જરૂરી નથી કે ભાઈ ઘરમાં બાય હોય તો જ બધું થાય. પણ દાદા હતા ને ત્યારે બહુ મજા આવતી. મને અમારા અહીંયા દાદા કરતા હે ને મને મારા નાના બહુ ગમે. કેમ કે ભાઈ ધ્યાન રાખતા અમારું. અને બહુ મજા આવતી એની યારે. અમે નાના હતા ને ત્યારે જાતા કા રાસથળી બા. હવે તો મોટા થઈ ગયા ને એટલે હવે નથી ભેગું થતું કા બા. બાકી બા અમારા હે ને બિહારમાં લેલા હે ને બા. કઈ કહો તો તમે બિહારનું. મારા દાદા 10 વર્ષ તો પાક્કા છે. 15 હું નથી કહેતી પણ 10 વર્ષ તો પાક્કા ને. એ 10 વર્ષથી છે ને એ સરપંચ પણ હતા, પેલા હતા. નાવ અત્યારે મામા છે અમારે, એ કાકા બાપાના જ મામા છે અમારે. પણ એમ કે ઘણું સારું હતું એમ ત્યારે મતલબ. અને દાદા વેલ એજ્યુકેટેડ હતા. દાદા કેટલું ભણેલા હતા તમને ખબર છે? ભણ્યા હતા થોડું અહીંયા પેલા, પણ ત્યાં જઈને પછી ભણ્યા બિહાર જઈને ભણ્યા. હા, 10 દુકાનો હતા. ઓહો 10 દુકાનોનો હિસાબ કરતા, એક દુકાન ચલાવતા. અને બા ને શીખવાડતા ને તમને તે? મને ભણાવી. હા, બા કઈ નથી ભણ્યા ને તમે? નહીં, નિશાળે ભણી. એક ચોપડી નથી ભણ્યા પણ બધું શીખવાડી દીધું. અટણ ઇંગ્લિશમાં સહી આવડે. એબીસીડી શીખવાડી દીધું. ભાઈ અમે લકી છીએ કે આવા નાના હતા અમારી પાસે. બાકી મમ્મી આવી ગયા હે. મેરકો મત ડિસ્ટર્બ કરો. અને બાકી અમારું
એ તો છે. લંગુરભાઈ અહીંયા બેસી ગયું હે થોડીક દેણી મને તે ડાળું બે તો મારું બીજું જ પણ તોય પેટમાં બહુ કાન ખેંચું ઓ મારા ભાઈના હદ ને બાર કાન ને તો આમ એમ થઈ જાય કરણના બોલ ને મને કાકડી હારે દેજો. અત્યારે 8:30 વાગવામાં જે છે થોડીક વાર છે અને બસ બા આરામ કરે છે મસ્ત અને અમે અત્યારે ગયા હતા બહાર એટલે થોડી વાર પહેલા ગયા હતા બહાર અને આજે એક શૂટ પૂરું કર્યું હજી એક કાલે છે બસ આવું બધું હે અને ઠીક આવતી રહી જાય બાકી તમે બધા હમણાં ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા અને કમેન્ટ પણ નથી કરતા તમે એ ન ભૂલી જાઓ કે આપણે ગીવ અવે રાખેલું છે જે આપણે કરવાનું છે જ્યારે 1000 સબસ્ક્રાઇબર આપણે પૂરા થશે ત્યારે તો ફટાફટ જે છે જલ્દી એકદમ સારી કમેન્ટ કરવા માંડો એટલે તમે પણ જે છે એના સહભાગી થઈ જાઓ અને આજે હું બતાવી દઉં કે હું બને ભાઈ જો મમ્મી તો લઈને ઈ આવ્યા ઓલું હે શું બનાવ્યું આજે બટેટાનું શાક ને ભાખરી. વાવ બટેટાનું શાક ને ભાખરી જો ભાઈ ભાખરી અહીંયા બને છે મસ્ત ચડે છે અહીંયા ભાખરી અને હું નિરાંતે બેઠી છું હું થોડુંક મારું સ્ક્રિપ્ટ લખી હતી થોડુંક એડિટનું હતું એ પૂરું કરતી હતી બસ જલસા છે સોમવારથી પાછા રેગ્યુલર ક્લાસીસે જોઈન થઈ જવાનું છે રવિવાર સુધી જલસા કરી લે સોમવારથી બકરી ડબ્બે પુરાઈ જવાની બા દાંત કાઢે હે બા કેવું લાગે છે તમને કેવું લાગે છે તમને આરામ કરવાની મજા આવે છે હા તો અરે મને તોડી દીધી હે ને માથું ધોઈ દીધું. ના ભાઈ અમારા પ્યારા બા છે કા બાની શકલ ને મારી શકલ આમ જુઓ બધા એક જ આવે એમ કીધું. મને કોના જેવું લાગે ખબર હે મારું તમારું શીલા માસીનું ને ઝૂલી દીદીનું તો ઝૂલી દીદી હમણાં ગટ્ટી થઈ ગઈ છે થોડીક એટલે ના મારું એવું જ હતું પણ હવે મોડું પડી ગયું. હવે બા બહુ જાડા હતા હો બા તો હાવ ટીટી થઈ ગયા છે હમણાં બાકી બા હતા જાડા કા બા ના રેડી બાકી જો દાદા હોત ને તો બહુ મજા આવત કા એ વસ્તુ તો છે બસ જો બા આરામ કરે છે ને બા અમારે કાંઈક બાને ઓલું થાય ને ત્યાં બા બિચારા પડ્યા હોય એટલે અમારે બાને નકરું એમ થાય કે હું કરું આરામ કરવો કે હું કરું પીડાય ન જાય ને કાંઈ ન થાય ને ગોઠા ગટપણે પડો ને એટલું બધું દુખાવો થાય શરીરમાં નો ક્યાંય બેહાય નો હરખું ખવાય અને એમાંય દાંત અહીંયા કાં બા જો 32 ફીટ કરાવી પણ એ નો મજા આવે એમ કે ભાઈ એવું કંઈક ખાવું હોય તો તમે કડક વસ્તુ નો કઈ નો ખાઈ શકો કડક તો ખાઈએ કાંઈ પણ દાંત બહુ ફિટ નથી થતા. એટલે પેઢામાં વાગતા હશે ને જરીક ભરાય જાય ને તલ જેટલું તોય ઓહો કરો તો એક વખત મમ્મી અરે એ ભાઈ ભૂલતી આપણે જમતા હોય ને 32 કોક ને બારા કરતા જો થાય ભાવે એની આપણે જમવાનો મને મારી ધોતા ઉઠ કરે. અરે તઈ અરે નીરવની છોકરી કેવું કર્યું ઊંઘમાંથી ખંભે ઊંઘી ગઈ હતી હા નીરવભાઈને અને જાનમાંથી અમે આવ્યા ને હું ચોકટું ધોતી હતી ત્યાં ક્યાં ધોવું રસોડામાં આપણે અરે નીરવભાઈ માસી નો તે કે બા તમે શું ખાઈ ગયા હું ખાઈ ગઈ ચોકટું પહેર્યું ને એટલે ઈ તો જે થયો અમારા નીરવભાઈ ની ઢીંગલી છે ને નામ હું એનું ભૂલાઈ ગયું મને રેસ ના રેશમા ભાભી નહીં ઓલે જેસવી જેસવી હા જેસવી તો ભાઈ જેસવી છે ગોલ્ડન ગર્લ છે અમારે બધી ખબર પડે મમ્મી તો પાવભાજી બનાવવાની છે ને મને પાવભાજી બહુ ભાવે ઈ ત્યારથી 2 વર્ષની હતી ત્યારથી બોલવા માંડી હતી ને 1.5 વર્ષની હતી ત્યારથી બોલવા માંડી હતી એવું કાલું બોલે ને આપને એમ થાય અમને છોકરી એવી છે 11 મહિનાની છે ત્યાં તોડવા મળી લે વરદી નહીં વેના છોકરા થોડું ખમે બા હા વો મારે તોડવાનું છે ને બસ જો અહીંયા શાક બને નાખ્યું હોય ફૂલ રસા વાળું શાકમાં રસામાં શાક એવું બધું છે અને બસ હવે જમી લઈએ પપ્પા થોડીક વારમાં આવશે અને હા કાલે ભાઈ અમારી દુકાનનું થોડુંક શૂટ કરવાનું છે વ્યવસ્થિત એટલે અત્યારે પપ્પા થોડીક સાફ સફાઈ કરે છે ન્યાની જઈ હમ કે ના ઈ મને આ રામ કરવા
તો ફુવા તમને ગિફ્ટ દે એમ? ફુવા ગિફ્ટ દેવાના હે. આપણે જોવું હું વિશે ગિફ્ટ આમાં જરા બે જગ્યાએ સહી કરી દો ને. મેં ને પણ ઈ લખો ને પણ સહી નથી ના, ના, સહી આમ હાથ જોઈને નીચે સહી કરી દો અહીંયા. કોન્ટ્રાક્ટ સાઈન થાય છે. 400 રૂપિયા રોજના.